ભાજપની નગરસેવિકા સજલબેન ગોહિલે કોંગ્રેસનો ખેસ પહેર્યો. વોર્ડ નંબર 3 વડવા બની ભાજપની નગરસેવિકા કોંગ્રેસમાં જોડાઈ. ભાજપમાં મહિલાઓ સુરક્ષિત નથીના આક્ષેપો સાથે ભાજપ સાથે છેડો ફાટ્યો. ભૂતકાળમાં નગરસેવિકા ઉપર બુટલેગર દ્વારા કરવામાં આવ્યો હુમલો, જેને લઈને પક્ષને જાણકારી આપવામાં આવી હતી. પત્રકાર પરિષદ દરમિયાન સજલબેને કોંગ્રેસનો ખેસ પહેર્યો. ભાજપના લોકો સાથે વાતચીત ચાલે છે. આગામી દિવસોમાં ભાજપના લોકો કોંગ્રેસનો ખેસ પહેરશે. મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને શહેર કોંગ્રેસ દ્વારા 17 મુદ્દાનું કમિટમેન્ટ પત્ર જાહેર કર્યું. એક પત્રકાર પરિષદમાં કોંગ્રેસ દ્વારા કમિટમેન્ટ પત્ર જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં શહેરમાં ચાલતી સિટી બસમાં વિદ્યાર્થીઓ મહિલાઓને વિનામૂલ્યે મુસાફરી તેમજ પીવા માટેનું શુદ્ધ પાણી દિવસમાં 2 વાર આપવામાં આવશે જેવા મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા છે. રિપોર્ટર ફિરોઝ મલ્લિક, ભાવનગર. શરમ આવે એવી 500 કરોડની જાહેરાતો કરે છે ચૂંટણીલક્ષી. શિક્ષણમાં ઝીરો છે, રોજગારીમાં ઝીરો છે અને ઉદ્યોગોમાં ઝીરો છે. આ મહાનગરપાલિકા રોડ રસ્તામાં બધે જ ભ્રષ્ટાચાર. અત્યારે કોંગ્રેસની ટીમ એ સજ્જ છે. એક બનીને નાના મોટા વાંધા વચકા જે હોય મતભેદ હોય એ દૂર કરી અને અત્યારે કોંગ્રેસ પક્ષ એક સાથે અને ટીમ વર્ક સાથે લડશે. લાલબા, તમે અત્યારે પ્રમુખ છો તો અત્યારે આ બેન જ્યારે ભાજપમાંથી નગરસેવકમાંથી તમારામાં તો તમે ટિકિટ આપવાના છો? કોઈ જાતના કમિટમેન્ટ વગર બેન અહીંયા આવેલા છે. તમે આપવાના છો, બેનની કમિટમેન્ટ નહીં. એ અમારી ઓથોરિટી નથી. એ અમારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ નક્કી કરતી હોય છે કોને ટિકિટ આપવી, કોને ટિકિટ ન આપવી. એ સમિતિમાં તમારો પણ મારો પણ હિસ્સો હોય છે. આપની વાત સાચી છે, મારો હિસ્સો હોય છે. એમાં મારો અભિપ્રાય લેતી હોય છે. બાકી પાર્ટી એની રીતે સર્વે કરતી હોય છે. તમારો અભિપ્રાય શું રહેશે? મેં કીધું એમ બેન સમજો, કોંગ્રેસ પક્ષે શું કામ મત આપે? ભારતીય જનતા પાર્ટીની એવી કોઈ આવડત નથી રહી અને સંપૂર્ણપણે અત્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ પદાધિકારી હોય એનું કોઈ દિવસ ચાલ્યું જ નથી. અધિકારીઓ અત્યારે સાંઢ બનીને બેઠા છે. એ કોંગ્રેસના શાસનમાં તમે ક્યારે જોયું કોઈ અધિકારીઓ સાંઢ બનીને બેઠા હોય એવું? અધિકારીઓ ખોટા છે કે પદાધિકારીઓ? હવે એ આપણે નક્કી કરવું. બે ખોટા છે. પદાધિકારીઓની દ્રષ્ટિ અને એની યોગ્ય કામ કરવાની પદ્ધતિ ન હોય એટલે અધિકારીઓ સાંઢ બની જતા હોય છે. લાલબા, આ વખતે ચૂંટણીનો સમય ખૂબ જ ઓછો છે પ્રચાર કરવા માટેનો, તો કોંગ્રેસનો શું એક્શન પ્લાન છે લોકો સુધી ઘર સુધી? એ આપણે આગામી દિવસોમાં ચાલુ જે અમારો પ્રસાર ચાલુ થશે ને આપણે ઓટોમેટિક દેખાઈ જશે. અમે એક પણ ક્ષેત્ર એવું બાકી નહીં રાખીએ કે અમારો પ્રસાર ક્યાંય ન ઉતરે. લાલભા, ગઈ વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પ્રચાર કરવાનો વારો આવ્યો હતો, ઘર સુધી પહોંચવાનો વારો આવ્યો હતો, ત્યારે કોંગ્રેસ ઘણા એવા વિસ્તાર છે ત્યાં ઘર સુધી પહોંચી નહોતી શકી. કોંગ્રેસ પક્ષ વિધાનસભામાં પણ સંપૂર્ણ ઘર સુધી પહોંચી હતી. કોંગ્રેસ પક્ષના એક કાર્યકર વિધાનસભાની ઇલેક્શનમાં પણ ઘર સુધી પહોંચ્યો હતો. લાલબા, કેટલા યુવાનોનો ભાવ, કેટલા યુવાનોને કેટલા ઉદાસ છે? તમે 55 વર્ષ અમે અત્યારે તમે સમજો 55 વર્ષની તમે યુવાનમાં ઠેરવી દીધી નકામ. આપે જે લિસ્ટ ગઈકાલનું જોયું છે એમાં તમે જુઓ કેટલા યુવાનો છે. એ ખાલી 25 ના લિસ્ટમાં જોઈ લો.